સરકાર ખેડૂતોની હાલત સુધરે અને તેમના પાકમાં મદદરૂપ થવાય તે હેતુથી કરોડોનું બજેટ જાહેર કરે છે, પરંતુ ડભોઈ સરદાર સરોવર નિગમના અધિકારીઓ આ મામલે બિલકુલ બેપરવા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પંથકની પોર માઇનોર કેનાલ અને ડભોઈ માઇનોર કેનાલની હાલત અત્યારે અત્યંત ખસ્તા જોવા મળી રહી છે। આ કેનાલોમાં જાડી ઝાકડા ઉગી નીકળ્યા છે અને અનેક જગ્યાએ જર્જરિત હાલત છે। ત્યારે આ મામલે ખેડૂતો કહી રહ્યા છે કે દર વર્ષે આ કેનાલોની સાફ સફાઈ કરવામાં આવે છે લાખોના ખર્ચે, પરંતુ આ કેનાલોની હાલત તો અત્યંત જર્જરિત જોવા મળી રહી છે। તો આ જે ખર્ચાથી કેનાલોની સાફ સફાઈ કરવામાં આવે છે તે રૂપિયા ક્યાં જાય છે? પંથકમાંથી પસાર થતી પોર માઇનોર બ્રાન્ચ તેમજ ડભોઈ માઇનોર કેનાલની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। અનેક વિસ્તારોમાં કેનાલો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને તેમાં માણસની ઊંચાઈ કરતાં પણ વધુ જાડી ઝાકડાઓ જોવા મળી રહ્યા છે। દર વર્ષે આ કેનાલોની સાફ સફાઈ અને મરમ્મત માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં જમીન પર કોઈ કામગીરી થયેલી દેખાતી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ ખર્ચ ક્યાં વપરાય છે તે અંગે સવાલો ઉઠાવી રહ્યા છે। આ બાબતે ડભોઈ કચેરીના મુખ્ય અધિકારીઓ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ કચેરીમાં હાજર રહેતા નથી અને રજૂઆત કરવા જતાં ઉડાવ જવાબો આપવામાં આવે છે। ગતરોજ ઉપસ્થિત કર્મચારી મિત્તલ રાઠવાએ જણાવ્યું હતું કે હાલ સાફ સફાઈની કામગીરી ચાલુ છે અને બાકી કામગીરી ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે। છતાં પ્રશ્ન એ છે કે અત્યાર સુધી થયેલા ખર્ચ છતાં કેનાલોની આવી અવદશા કેમ બની છે? આ ઉપરાંત ખેડૂતોની માંગ છે કે કેનાલના સર્વિસ રોડ ઉપર બેફામ દોડતી રેતીના ડમ્પરોને કારણે રોડને ભારે નુકસાન થયું છે અને અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેથી તાત્કાલિક અસરથી આવા ડમ્પરોની અવરજવર પર રોક લગાવવામાં આવે। આપણી પાછળ જોઈ શકીએ છીએ આપણે ડભોઈ પોર બ્રાન્ચની ડભોઈ માઇનોર કેનાલ અને ધરમપુરી બે કેનાલ એમાંથી નીકળે છે। ધરમપુરી કેનાલને ડભોઈ માઇનોર કેનાલમાં અમે જ્યારે નવી સિઝનની રજૂઆત કરેલી ફોર્મ ભરવા અને ગયેલા ત્યારે તે વખતે અમને ત્યાંથી કીધેલું કે આજે વખત સાફ થઈ જવાની છે, ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે। હવે થઈ ગયેલું છે તો ગયું ક્યાં એવું ખ્યાલ નથી અમને આવતો હવે કે થઈ ગયું છે કે નથી થયું। અગાઉ 2 વર્ષ પહેલાં એકવાર સાફ થયેલી, ત્યાર પછી એ સાફ જ નથી થઈ। હવે એટલું બધું અંદર ઘાસ ઉગી નીકળેલું છે કે પાણી ચાલે એમ પરિસ્થિતિ જ નથી, તો પછી કેનાલને કરવાની પણ શું? અગાઉ સરકારનો પ્રોજેક્ટ હતો ધારિયા કેનાલનો, એમાં પણ ઘણા પૈસા ગયા છે। પાઇપલાઇનનો કોન્ટ્રાક્ટ હતો, તેમાં પણ એક પાઇપલાઇન અત્યારે હાલમાં ચાલુ નથી। હવે આ પરિસ્થિતિ પણ એવી જ થવા જઈ રહી છે માઇનોર કેનાલની પણ। ટેન્ડરિંગ થયું હશે, જાના પૈસા ફળવાયા હશે, શું કેવું? થયું હોય તો કદાચ અમને એવું લાગે છે કે થયું હોય તો પૈસા ગયા ક્યાં, અમને તો કંઈ ખ્યાલ નથી। અમે એટલું જાણીએ કે થયું હોય તો અહીં કામ થવું જોઈએ અને કામ થાય તો ખેડૂતોને એટલી સુવિધા મળે। કેટલા સમયથી